નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કક્કડ સાથે. પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ જૂનાગઢ અમરેલી રૂટમાં બિલખા ગામના વતની ભરતભાઈ થોભણભાઈ કોઠારિયા તારીખ 22/1/2026ના રોજ બિલખાથી અમરેલી જવા બસમાં મુસાફરી કરેલ અને અમરેલી તેમની સાથે રહેલી પાણીની નવી લીધેલી ટાંકી ભૂલી ગયેલ. જે જૂનાગઢ ડેપોના કંડક્ટર શ્રી BK મકવાણા કંડક્ટર બેજ નંબર 983ના ધ્યાનમાં આવતા તેમના દ્વારા જૂનાગઢ કંટ્રોલ પોઈન્ટમાં અમરેલીથી જૂનાગઢ આવી સાંજના સમયે જૂનાગઢ ડેપો કંટ્રોલ પોઈન્ટમાં જમા કરાવેલ અને તે પ્રવાસી ભરતભાઈ આજ તારીખ 27/1/26ના રોજ શોધતા આવેલ. તે દરમિયાન જૂનાગઢ ડેપોના ફરજ પરના TI શ્રી અને ATI શ્રી દ્વારા તે પ્રવાસીની ટિકિટ ચેક કરી અને કંડક્ટરનો સંપર્ક કરી ભરતભાઈની પિત્તળની ટાંકી જૂનાગઢ કંટ્રોલ પોઈન્ટમાંથી મળેલી અને ભરતભાઈને પરત કરી એક માનવતાની મહેક દર્શાવી. તે બદલ હું TI શ્રી તથા ATI શ્રી તથા કંડક્ટર શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તેમની આ ઉમદા કામગીરીને ખૂબ ખૂબ બિરદાવું છું. ST ડેપોનું અમે બસમાં મુસાફરી કરી બેલખાથી અમરેલી જતો હતો. આ ટાંકી મારી એમાં ભૂલાઈ ગઈ હતી અને મને સંતોષકારક જવાબ આપીને આ તપાસ કરવા આવેલો હતો. મને ટાંકી મળી ગઈ. એ બદલ ST કર્મચારીઓ ડેપોમાં બધા કર્મચારીઓનો આભાર માનું છું કે સંતોષકારક જવાબ આપેલો. મને બધા સાહેબોનો આભાર માનું. કઈ તારીખે તમે મુસાફરી કરી? 22 તારીખે કર્યો તો આજે 27 તારીખે કોઈ ટાંકી મને મળી ગઈ. 22 તારીખે મુસાફરી કરી કોઈ મારી ટાંકી સહી સલામત મને મળી ગઈ. આજે 28 તારીખે કોઈ જો મળી ગઈ ટાંકી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.